આજે ભાઈ બાઇક લઈ અને ફરવા નીકળી પડ્યા. કીધું લાવો બજારમાં મારતા આવીએ ઓટો, એટલે નીકળી ગયા. તો ભાઈ કેમ છો મારા બધા મિત્રો? તો બધાને રોમ રોમ. હવારમાં ટેશણી જવું પડ્યું, કારણ કે ભાઈ આપણા નાના ભાઈ આવતા હતા એટલે અમને લેવા માટે. પછી ભાઈ આવી જાય એટલે પછી ભાઈ કીધું લાવો નહીં નાખીએ, નહીં તો થઈ જાય તૈયાર. અને પછી ભાઈ આપણે ગાડી રહી અને નીકળી ગયા. અને પછી ભાઈ બસની અંદર બેઠા હતા અને પછી બસ સ્ટેન્ડ આવી. બસ સ્ટેન્ડ આવ્યા એટલે પછી ભાઈ આ બાજુ એક બસ જતી હતી ને ભાઈ આપણે બસ સ્ટેન્ડની બહાર નિહારવાનું હતું, એટલે આ બુલબુલૈયા હતી. પછી એની અંદર ઓમ થઈને પછી ભાઈ આપણે નીકળી ગયા. અને પછી ભાઈ આપણે આવી ગયા દુકાને આપણે થોડું કોમ હતું, કારણ કે પેન્ટો ને એવું બધું હમું કરવાનું હતું. એટલે પછી ભાઈ આપણે પેન્ટો ને બધું હમું કરવા લાગ્યા. અને આ બાજુ ભાઈ જેકેટ પહેરેલા હતા ખોટીવાળા, એટલે કીધું લાવો હમા કરી નાખીએ. એટલે પછી ભાઈ આપણે એ પણ હમા કરી નાખ્યા. હમા કરી અને ભાઈ આપણે લેવા જવાનું હતું ખાખરા, એટલે પછી ભાઈ આપણે જ્યાં ખાખરા લેવા માટે. અને ખાખરા લઈ અને પછી ભાઈ બાઇકી લગાવી દીધા. બાઇકી લગાવી અને પછી કીધું બજારમાંથી જવા દઈએ. અને બજારમાં થોડું ટ્રાફિક હતું, એટલે પછી ફટાફટ ટ્રાફિક પટાઈ અને પછી આવી ગયા. પછી ભાઈ દુકાને આવી ગયા. દુકાને આવ્યા એટલે આ બાજુ ભાઈ ઢગલા ખાસા હતા, કારણ કે ગ્રાહકી ખૂબ રહી હતી. એટલે પછી ભેદણું તો કાઢ્યું. પછી ભાઈ આપણો થઈ ગયો સમય, કીધું લાવો પકોડી પેક કરાવી નાખીએ, કારણ કે ખાવી છે એટલે. અને પછી ભાઈ પકોડી પેક કરાવી નાખીને પછી ભાઈ બસ સ્ટેન્ડની અંદર આવી ગયા. અને બસની જોતા તારા અને પછી બસ મળી જઈને વ્લોગ પૂરો કર્યો. જય માતાજી, મળીએ નવા વ્લોગની અંદર.